નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય અંગ્રેજી જે આપણી પ્રથમ પરીક્ષા 2025 નું પેપર લેવા ગયેલ છે તેનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો અને જો તમે આપણી ચેનલ પર ન આવેલા હોય તો ચેનલ પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે આપેલ છે સેક્શન એ, જેમાં સૌપ્રથમ તમારે ટ્રુ ફોલ્સ લખવાના રહેશે। જેમાં પહેલા નંબરનો છે અરુણિમા સિન્હા વોઝ ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ પ્લેયર, તે ફોલ્સ થશે કારણ કે અરુણિમા સિન્હા એ નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી। હવે બીજા નંબરનો ટ્રુ ફોલ્સ, ઇન ઓટોવેબ ધ કસ્ટમર ઇઝ અ કોન્ટ્રાક્ટ, આનો જવાબ આવશે ટ્રુ। હવે છે ફાઇન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મીનિંગ, તેમાં છે ત્રીજા નંબરની પ્રોટેક્ટ, તો એનો જવાબ આવશે સેવ। હવે ચોથા નંબરની ઇમ્પેક્ટ, તો આનો જવાબ આવશે અફેક્ટ। એના પછી જે ફંક્શન, જે પાંચમા નંબરનો, એનો જવાબ આવશે કોન્ટ્રાસ્ટ। એના પછી છઠ્ઠા નંબરનો એનો જવાબ આવશે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, સાતમા નંબરનો એનો જવાબ આવશે કમ્પેરિંગ। એના પછી આઠમા નંબરનો છે પ્રશ્ન, એનો જવાબ આવશે સી ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ સિન્સિયરલી સી વોઝ નોટ સિલેક્ટેડ। હવે નવમા નંબરનો એનો જવાબ આવશે બી, કે સી ડાન્સ એઝ ઇફ સી વેર આર ગ્રેટ ડાન્સર। હવે છે દસમા નંબરનો પ્રશ્ન, એનો જવાબ આવશે એ। 11મા નંબરનો પ્રશ્ન છે, એનો જવાબ આવશે સી। તેના પછી નીચે આપેલ છે સેક્શન બી, જેમાં છે તમારે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। તે નીચે તમને ટીક કરેલ છે પેપરની અંદર, તમે તે જોઈ શકો છો। તેના પછી હવે આપેલ છે પ્રશ્ન નંબર 14-15, એના પણ આપેલ છે। તેના પછી પ્રશ્ન નંબર 16-17 પણ આપેલ છે। તેના પછી તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે ખાલી ફકરો આપેલ છે, તેમાં કોઈક શબ્દો પૂરતા છે તે તમારે મૂકવાના છે, તેનો જવાબ પણ તમને અહીં આપેલ છે। તેના પછી છે તમારે સેક્શન સી, તેમાં પણ તમારે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો। તે પણ તેના પ્રશ્નોના જવાબ પણ તેની અંદર આપણે ઠીક કરેલા છે।